વ્યવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સત્પ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. વ્યવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સત્પ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. વ્યવહારિક પ્રયોજનમાં એટલે વ્યવહારિક કાર્યમાં પણ આત્મલક્ષ્યપૂર્વક, ઉપયોગપૂર્વક એટલે આત્મલક્ષ્યપૂર્વક, વિવેકી એટલે હિતાહિતના ભાન સહિત રહેવાની સત પ્રતિજ્ઞા માની એટલે સાચી પ્રતિજ્ઞા મનમાં ધારીને પછી દિવસમાં પ્રવેશ કરજે. વિવેચનમાં કહે છે, વ્યવહારિક કાર્યો પણ લક્ષ્ય દઈને કરવા માટે કહે છે. વ્યવહારિક કાર્યો પણ લક્ષ્ય દઈને કરવા માટે કહે છે. જે કરવું તે વિવેકપૂર્વક કરવું. એવી પ્રતિજ્ઞા જાણે લીધી હોય તેમ વ્યવહાર કાર્ય પણ વિચારીને કરવું. વ્યવહારિક કાર્ય છે તેથી બગાડવા જેવું નથી. જે કરવું તે સારું કરવું. વ્યવહારિક કામો પણ લક્ષ્ય રાખીને કરવા એવું છે કે વ્યવહારમાં ગમે તેમ વર્તે તો વ્યવહાર શુદ્ધિ ન રહે, અને વ્યવહાર શુદ્ધિ જ્યાં નથી ત્યાં પરમાર્થ શુદ્ધિ ન જ થાય. માટે જે કરવું તે વિવેકપૂર્વક કરવું, હિતાહિતના ભાન સહિત કરવું. કે હું વ્યવહારમાં છું, ગ્રસ્ત છું, તો મારું શું શું કર્તવ્ય છે મારે કરવું જોઈએ. જે કરવું તે વિવેકપૂર્વક કરવું. એવી પ્રતિજ્ઞા જાણે લીધી હોય તેમ વ્યવહાર કાર્ય પણ વિચારીને કરવું. આ તો કે વ્યવહારનું કાર્ય છે એમાં શું એમ કરી અને બગાડવા જેવું નથી. જે કરવું તે સારું કરવું. પ્રેરે તે પરમાર્થ અને તે વ્યવહાર સંમત. એટલે સંમત. જે વ્યવહાર સરવાળે પરમાર્થને પ્રેરે, એટલે વ્યવહારનું ફળ પરમાર્થ આવે તે વ્યવહાર જ્ઞાની પુરુષોને સંમત છે. એટલે વ્યવહાર શુદ્ધિ તો પહેલા જોઈશે. વ્યવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક રહેજે, વિવેકી રહેજે એમ રહેવાની સત પ્રતિજ્ઞા માની. કરી એમ નથી કીધું, સત પ્રતિજ્ઞા જાણે મને છે એમ માની આજના દિવસમાં વર્તજે. પ્રતિજ્ઞા માની એટલે શું? તો પ્રતિજ્ઞા માની એટલે પ્રતિજ્ઞા લઈને કરવું એમ કહ્યું નથી, પણ જાણે કે પ્રતિજ્ઞા લીધી હોય તેવી રીતે કાળજીપૂર્વક વર્તવાનું કહ્યું. પ્રતિજ્ઞા લઈને કરજે એમ નહીં, પણ જાણે મારે પ્રતિજ્ઞા જ છે. એટલે વ્યવહારમાં પણ જ્ઞાનીઓ જે પ્રમાણે વ્યવહાર શુદ્ધિ રાખવો હોય કે તેમ જ રાખીશ એમ કાળજીપૂર્વક વર્તવાનું કહ્યું છે. ઉપયોગ એટલે કાળજી, લક્ષ્ય કામ બગડે નહીં તેમ. ઉપયોગ એટલે કાળજી, લક્ષ્ય કામ બગડે નહીં તેમ. કૃપાળુદેવ વેપાર કરતા ત્યારે કેવી રીતે વ્યવહાર રાખતા તે વચનામૃત પૃષ્ઠ 235માં રોજ નિશીમાં નીચે પ્રમાણે જણાવ્યું છે. કૃપાલદેવ પોતે વ્યવહારમાં જતા ત્યારે કેટલી શુદ્ધતાથી વર્તે છે તે રોજ નિશીમાં કૃપાલદેવે પોતે લખ્યું નીચે જણાવે છે. પહેલું, કૃપાલદેવ પોતા માટે બધું ઘડે છે જે આપણે બધા માટે છે. એક, કોઈના પણ દોષ જો નહીં. વ્યવહારમાં છે તો કોઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે તે થાય છે. એમાં જે કંઈ પણ સુખ દુઃખના પ્રસંગો આવે એ મારા દોષથી છે. એમાં બીજા તો નિમિત્ત માત્ર છે. એ તારા પોતાના દોષથી જે કંઈ થાય છે તે થાય છે એમાં. બે, તારી આત્મ પ્રશંસા કરીશ અને કરીશ તો તું જ હલકો છે એમ માનીશ. તારી જો આત્માની પ્રશંસા તું જ જો કરીશ તો તું જ હલકો છે એમ માનીશ. તો તું જ હલકો છે એમ હું માનું છું. ત્રીજી, જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનો પ્રયત્ન કરજે. બીજાને પણ તારી વર્તણૂક ગમે એમ કરજે.
એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે કે બધાને કંઈ રાજી ન રાખી શકાય, વા વિઘ્ન નડશે, તથાપી દ્રઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે. એટલે કે મારે બધાને પ્રિય રહે, કોઈને પણ દુઃખ ન થાય એવી રીતે વર્તું, એવો પ્રયત્ન કરજે. ચોથું, તું વ્યવહારમાં જેનાથી જોડાયો હો તેનાથી અમુક પ્રકારે વર્તવાનો નિર્ણય કરી તેને જણાવ. એની સાથે ભાગીદારી હોય કે ભાઈ આ પ્રમાણે હું આ કામ કરીશ, બધું સ્પષ્ટ રાખવું, ક્લિયર. તેને અનુકૂળ આવે તો તેમ, નહીં તો તે જણાવે તેમ પ્રવર્તે. પોતાના આત્માને કહે, સાથે જણાવજે કે તમારા કાર્યમાં જે મને સોંપો તેમાં કોઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહીં પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કંઈ કલ્પના કરશો નહીં. મને વ્યવહાર સંબંધી અન્યથા લાગણી નથી. એટલે કે વ્યવહારને હું કંઈ જતો નહીં કરું, વ્યવહારને હું બીજા પ્રકારે કંઈ તુચ્છ ગણતો નથી. જ્યાં જ્યાં જે યોગ્ય છે એમ તે કૃપાલુ સમજે છે. એટલે એમને કામ ન સોંપશો એ તો ધ્યાનમાં તરંગમાં રહે છે, માટે બધું કામ બગાડી દેશે એવો અભિપ્રાય ન બાંધશે. એ કૃપાલને શું કામ સોંપીએ, તો આખો દાડો ધ્યાન ને બસ કર્યા કરે. વેપારમાં ધ્યાન, કંઈ સોદો કરીને બાદ ધ્યાનમાં બેસી જાય, તો કે આવવાનું શું કામ સોંપવું, એવો અભિપ્રાય તમે બાંધશો નહીં. એમને કામ ન સોંપશો કેમ કે એ તો ધ્યાનના તરંગમાં રહે છે, બધું કામ બગાડી દેશે એવો અભિપ્રાય ન બાંધશો. તેમ હું તમારાથી વર્તવા ઈચ્છતો નથી, તેમ હું પણ તમારા પર અવિશ્વાસ હું રાખતો નથી કે તમે કામ બગાડી નાખશો એવું. તેમ મારા પ્રત્યે પણ તમારે એવો ભાવ ન રાખો. એટલું જ નહીં, પણ કંઈ મારું વિપરીત આચરણ મન વચન કાયાએ થયું તો તે માટે હું પશ્ચાતાપી થઈશ. એમ નહીં કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. તમે સોંપેલ કામ કરતા હું નિર્ભિમાની રહીશ. કોઈ પણ કામ સારું થયું હોય નિર્ભિમાની રહી શકે શું? કોઈ પણ કામ સારું થયું હોય તો હું બધું કરું છું એમ અભિમાન હું નહીં કરું કે ભાઈ સારું થયું એટલે મેં કર્યું, એવો અભિમાન હું નહીં કરું. મારી ભૂલને માટે મને ઠપકો આપશો તો પણ સહન કરીશ. મારું ચાલશે ત્યાં સુધી સ્વપ્ને પણ તમારો દ્વેષ વા તમારા સંબંધી કોઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. મારું જ્યાં સુધી ચાલશે સ્વપ્નમાં પણ હું તમારા પ્રત્યે દ્વેષભાવ ન લાવું અને તમારા પ્રત્યે કોઈ બીજી કલ્પના હું નહીં કરીશ. તમને કોઈ જાતની શંકા થાય મારા પ્રત્યે તો જણાવશો તો તમારો ઉપકાર માનીશ અને તેનો ખરો ખુલાસો કરીશ. મનમાં ઘોલાશો નહીં. તમને કોઈ મારા પ્રત્યે શંકા થાય તો મને કહેજો, એનો ખુલાસો કરીશ. ખુલાસો નહીં થાય તો મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહીં, પણ જૂઠ તો નહીં જ બોલું. માત્ર તમારી પાસેથી એટલું જ ઈચ્છું છું કે કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભ યોગમાં પ્રવૃત્તિ કરશો નહીં. આ મોટી વાત છે. આ બધી વાતો શા માટે કરવી છે? રેવા શંકરભાઈને એમના ભાગીદાર છે એના માટે બધું કૃપાલે વિચારે છે કે તમે કોઈ પણ પ્રકારે મને નિમિત્તભૂત બનાવી અને તમે અશુભ યોગ કરી મન વચન કાયાના અને કર્મ બાંધશો નહીં. કેમ કે જાણે જાણે જીવ આશાદના કરી બેસે છે, એને ભાન નથી કે આ જ્ઞાની પુરુષ છે અને આવી રીતે આશાદ ન થશે તમારે ભારે પડી જશે. એમ તો એકદમ કહેવાય નહીં. એટલે એમ કહ્યું, માત્ર તમારી પાસેથી એટલું જ ઈચ્છું છું કે કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભ યોગમાં પ્રવૃત્તિ કરશો નહીં. તમારી ઈચ્છા અનુસાર તમે વર્તજો, તેમાં મારે કંઈ પણ અધિક કહેવાની જરૂર નથી. તમારી ઈચ્છા તમે કરજો, એમ કરો એમ. માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણીમાં વર્તવા દેતા કોઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશો નહીં. મને નિવૃત્તિ પ્રિય છે,
એ નિવૃત્તિ તો હું લઈશ, એમાં તમે તમારું મન કિંચિત ટૂંકું કરશો નહીં. તમારી ઈચ્છા અનુસાર તમે વર્તજો, તેમાં મારે કંઈ પણ કહેવાની જરૂર નથી. માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણીમાં વર્તવા દેતા કોઈ રીતે તમારું અંતઃકરણ મન ટૂંકું કરશો નહીં. અને ટૂંકું કરવા જો તમારી ઈચ્છા હોય તો ખચિત કરીને મને આગળથી જણાવી દેજો કે ભાઈ આ પ્રમાણે આપણે ચાલશે નહીં, ફલાણું ચોખ્ખું કહી દેજો. તમારું મન ટૂંકું કરવાની ઈચ્છા હોય તો ખચિત કરીને મને આગળથી જણાવી દેજો. તે શ્રેણીને સાચવવા મારી ઈચ્છા છે અને તે માટે એથી હું યોગ્ય કરી લઈશ. તમને નહીં યોગ્ય કહી દો, મારું યોગ્ય હું કરી લઈશ. જાણે યોગ્ય કરી લઈશ કહીને જાણે અલ્ટિમેટમ આપી દીધું. આ પ્રમાણે થાય તો જ મને ફાવશે, નહીં તો નહીં. હું નિવૃત્તિ પણ લઈશ અને મારી આરાધના મતલબ છોડું નહીં. તમને ફાવે તો સાથે રાખો, નહીં તો તમને મેં સ્પષ્ટ કહેજો, પણ મારા નિમિત્તે અંદરના અંદર ઘોલાયા કરી અને કર્મ બાંધશો નહીં. મારો ચાલતા સુધી હું તમને દુભવીશ નહીં. અને છેવટે એ જ નિવૃત્તિ શ્રેણી તમને અપ્રિય હશે. હું જે નિવૃત્તિ લઉં આત્મહિત માટે એ તમને કદાચ નહીં ગમે, અને છેવટે એ જ નિવૃત્તિ શ્રેણી તમને અપ્રિય હશે તો પણ હું જેમ બનશે તેમ જાળવણીથી તમારી સમીપથી તમને કોઈ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઈચ્છા રાખીને ખસી જઈશ. તમને નહીં ગમે તો કંઈ નહીં, હું કંઈ પણ તમને કોઈ જાતની આંચ પહોંચાડ્યા વગર, નુકસાન પહોંચાડ્યો જાળવણીથી તમારી સમીપથી તમને કોઈ જાતની હાનિ કર્યા વગર અને ઉડતો ઉપરથી બનતો લાભ કરીને તે હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઈચ્છા રાખીને હું ખસી જઈશ. વ્યવહારમાં પણ જ્ઞાની પુરુષો કેમ વર્તે છે તે બધું જણાવ્યું. આપણા માટે કે શુદ્ધ વ્યવહાર જોઈએ. વ્યવહાર સુધી નહીં હશે તો પરમાર્થ સુધી નહીં કરી શકાય. એટલે કૃપાલદેવે પોતાનું બધું વર્ણન કર્યું, જે વચનામૃતમાં પાન 235 રોજ નિશી નીચે બધું લખેલું છે. હા, 157 ક્રમાંક વાક્ય છે. વ્યવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સત્ય પ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. વ્યવહારિક પ્રયોજન પણ ગમે તેમ નહીં ચલાવવું, ખૂબ વિચારપૂર્વક વિવેકપૂર્વક ઉપયોગ સહિત રહેવાની એવી સત પ્રતિજ્ઞા માની, એટલે જાણે પ્રતિજ્ઞા જ લીધી હોય તેવી રીતે કાળજીપૂર્વક વિચાર રાખી વર્તવાનો અને આજના દિવસમાં પ્રવેશ કરજે. આ પ્રમાણે વાક્ય 71 સુધી કર્યા. બાકીનું આપણે આવતીકાલે